વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામે પેવર બ્લોકની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા. જાગૃત નાગરિક સલીમ દીવાને ગ્રામ પંચાયતના સરપંચ સામે આક્ષેપ કરતા જણાવ્યું કે ગત ડિસેમ્બર મહિનામાં પેવર બ્લોકના કામ માટે અંદાજે 2 લાખ રૂપિયાની સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં 7 મહિના વીત્યા બાદ પણ સ્થળ પર કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. ગ્રાન્ટનો ઉપયોગ માત્ર કાગળ પર દર્શાવી ગેરરીતિ આચરાઈ હોવાની શંકા સાથે સ્થાનિકો ચોમાસામાં કાદવ કીચડથી ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ ઘટના અંગે સરપંચ તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા ફાળવાયેલી ગ્રાન્ટ અને કામગીરીની તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. અંદાજે 2 લાખ રૂપિયાનો ખર્ચો બતાવી પાવર બ્લોક મંજૂર કરેલા, તેમ છતાં તે નાના પણ આવી ગયા હોય તેમ છતાં આજ દિન સુધી ત્યાં પાવર બ્લોક આવેલા નથી. અને સરપંચની આ ગેરરીતિ પ્રમાણે જો આવા કેટલા વિકાસના કામો થયા હશે જે સ્થળ પર નહીં થયા અને આવા કેટલા ડિલે કરેલા છે તેમાં ઊંડા તરીકે તપાસ કરવામાં આવે, ટીડીઓ સાહેબ દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરવામાં આવે તો તમામ સત્ય વિગતો બહાર આવે તેમ છે.